મહેફિલનો કેસ યોગ્ય પુરાવા રજૂ નહીં થતા માલેતુજારો કોર્ટમાંથી છૂટી ગયા। વડોદરા નજીક સેવાસી અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મ હાઉસમાં વર્ષ 2016માં 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ ટ્રાન્સફોર્મર કંપનીના માલિક જીતેન્દ્ર શાહની પુત્રીના લગ્નના આગલા દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના માલેતુજારોને દારૂની મોજ માણી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી ઉદ્યોગપતિઓ, પૂર્વ ક્રિકેટરો, વેપારીઓ, વકીલો, ડોક્ટર સહિત કુલ 273 મોટા માથાઓને ઝડપી પાડ્યા હતા, જેમાં વડોદરાની જાણીતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે। પોલીસે આ કેસમાં ઝડપાયેલા પુરુષો તેમજ સ્ત્રીઓના બ્લડ ટેસ્ટ લઈ FSLમાં મોકલ્યા હતા, જેમાં 97 મહિલા તેમજ 83 પુરુષો મળી કુલ 130 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે 79 પુરુષ 50 સ્ત્રી મળી કુલ 143 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓની સામે જિલ્લા LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ કેસમાં પોલીસ અને લોહીમાં દારૂની તપાસ કરનાર SSG હોસ્પિટલના તત્કાલીન ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે યોગ્ય પુરાવાઓ રેકોર્ડ પર રજૂ નહીં થતાં કોર્ટે તમામ 143 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા। તારીખ 22/12/2016ના રોજ ભીમપુરા ખાતે આવેલ અંપાડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિના પૌત્રીના એન્ગેજમેન્ટની એક પાર્ટી હતી। વડોદરા તાલુકા પોલીસના DYSP તથા અન્ય પોલીસ અધિકારીઓએ રાત્રિના આ પાર્ટીમાં રેડ કરી હતી અને આશરે 273 જેટલી વ્યક્તિઓની એ લોકો આ પાર્ટીમાં દારૂ પીવા ભેગા થયેલા છે અને દારૂનો નશો કરેલો છે એવા આક્ષેપ હેઠળ એમની ધરપકડ કરેલી। આ 273 જેટલા વ્યક્તિઓને પોલીસ દ્વારા પછી લોહીની ચકાસણી માટે SSG તથા અન્ય હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા અને ત્યાર પછી જામીન મુક્ત કરેલા। આ રેડમાં પોલીસના કહેવા મુજબ પોલીસે ઘણા મોટા જથ્થામાં વિદેશી દારૂ કબજે કરેલો હતો અને આશરે 83 જેટલી લક્ઝરી કાર પણ જપ્ત કરી અને 17 કરોડ રૂપિયા જેટલી મોટી રકમની પ્રોહિબિશનની રેડ બતાડેલી। તપાસને અંતે પોલીસે આશરે 129 જેટલી વ્યક્તિઓ સામે દારૂ પી અને દારૂ પીવાના કેફી પીણા પી અને દારૂબંધીના ગુનાનો ભંગ કરવાનું ચાર્જશીટ કરેલ। આ કેસ 2018થી વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલી રહેલો। તપાસ દરમિયાન ફરિયાદ પક્ષ તરફે ઘણા બધા પોલીસ અધિકારીઓને સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા, પંચોને સાક્ષી તરીકે તપાસેલા, ડૉક્ટરને તેમજ વાઇન શોપના માલિકોને તપાસવામાં આવેલા। સમગ્ર કેસમાં બધી દલીલોને બધા પક્ષકારોની દલીલો સાંભળી અને કોર્ટે આજરોજ આપેલ ચુકાદાથી 129 જેટલી વ્યક્તિઓને નિર્દોષ ઠરાઈ છોડી મૂકવા હુકમ કરેલ છે। ખાસ કરીને આ કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા જે તે સમયે સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવેલી એની પણ કોર્ટે ઘણી આલોચના કરી છે। તે ઉપરાંત સ્થળ ઉપર આ બધા કેફી પીણાનો નશો કરવા અથવા તો દારૂની પાર્ટી કરવા ભેગા થયેલાનો આક્ષેપ કરવામાં આવેલો, પણ સમગ્ર ફરિયાદમાં, પંચનામામાં કે કાર્યવાહી દરમિયાન કોઈ પણ વ્યક્તિના હાથમાંથી કોઈ ગ્લાસ કેફી પીણું ધરાવતો ગ્લાસ મળ્યો હોય તેવું પણ સાબિત કરવામાં એ લોકો નિષ્ફળ રહેલા। બોમ્બે પ્રોહિબિશન ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈ મુજબ જે રીતે લોહીનો નમૂનો લેવામાં આવે તે સાબિત કરવામાં પણ ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હતો અને ડૉક્ટર દ્વારા તથા અન્ય વ્યક્તિઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી તેમાં પણ કાયદાની જોગવાઈ અને નિયમોનું પાલન કરેલ ન હોવાનું નામદાર કોર્ટે માની આજે તમામ વ્યક્તિઓને નિર્દોષ ઠરાઈ છોડી મૂકવા હુકમ કરેલો છે। એટલે એમની સામે જેટલા બી આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે ભાઈ આ બધા કેફી પીણાનો નશો કરવા માટે મહેફિલનું આયોજન કરેલું છે, આ બધાએ બહારથી દારૂ આયાત કરેલો છે, બહારથી દારૂ લાવી પોતાના કબજામાં રાખેલો છે, એનું પીણું દારૂ પીનું એ લોકોએ પીધેલો છે, એ બધા પાસા ઉપર જે પણ કાયદાની જોગવાઈ મુજબનો પુરાવો જોઈએ એ પુરાવો રેકોર્ડ ઉપર લાવવામાં ફરિયાદ પક્ષ સફળ થયેલ ન હતો।